મિલકત વિવાદ કળિયુગના પુત્રવધૂની પિતાને મારી નાખવાની ધમકી, લાચાર માતા પિતાની પોલીસ કમિશનરને રજૂઆત। ફતેગંજ પોલીસે સિનિયર સિટીઝન વૃદ્ધ દંપતીને હેરાન કર્યા હોવાના આક્ષેપ। છાણી રોડ બરોડા રોઝીસ નર્સરીના સામે ફૂલ છોડ રોપાનું વેચાણ કરતા દંપતીના પુત્ર અને પુત્રવધૂએ અપશબ્દો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આ મામલે ફતેગંજ પોલીસે કોઈ કાર્યવાહી નહીં કરી હોવાના આક્ષેપ સાથે વૃદ્ધ માતા પિતાએ ન્યાયની માંગ સાથે પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી। વડોદરા શહેરના નવા યાર્ડના વૃદ્ધને ફૂલ છોડની નર્સરીની જમીનને લઈ પુત્ર સાથે વિવાદ ચાલતો હતો। જોકે પુત્રએ પિતાના પ્લોટમાંથી છોડનું વેચાણ કરતા મામલો બીચક્યો હતો। પુત્ર સહિત તેની પત્નીએ પિતાને અપશબ્દો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આ મામલે ફતેગંજ પોલીસે ગુનો દાખલ કર્યો હતો, પરંતુ ફતેગંજ પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની પુત્ર સામે કાર્યવાહી ન કરતા તેઓ આજે પોલીસ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા હતા। નવાયાર્ડ સંતોકનગર સોસાયટીમાં રહેતા 79 વર્ષીય ચિમનભાઈ પૂરણસિંહ પરમાર છાણી રોડ બરોડા રોઝીસ નર્સરી સામે ફૂલ છોડ રોપાનું વેચાણ કરે છે। આ નર્સરીવાળી મિલકતને લઈને ચિમનભાઈ અને તેમના દીકરા રવિ ઉર્ફે મોન્ટુ વચ્ચે વિવાદ ચાલતો હતો। આ મામલે કોર્ટમાં દીવાની દાવો ચાલી રહ્યો છે। રવિની પત્નીએ પણ અપશબ્દો બોલ્યા હતા, ત્યારે રવિ પિતાને ધમકી આપી હતી કે અહીંથી જતા રહો નહીં તો જાનથી મારી નાખીશ। આ મામલે ફતેગંજ પોલીસે રવિ અને તેની પત્ની સામે ગુનો દાખલ કર્યો ન હતો અને ફતેગંજ પોલીસે સિનિયર સિટીઝન વૃદ્ધ દંપતીને હેરાન કર્યા હતા। આખરે વૃદ્ધ દંપતીએ પુત્ર રવિ અને તેની પત્ની સામે કાર્યવાહી કરવા માટે પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી। આવી હાલત કેમ થઈ? એ મને આજે 4 વર્ષથી ખૂબ જ પરેશાન કરી રહ્યો છે। મારી જાયદાદ મિલકત પડાવી લેવાનો ઈરાદો છે અને હું જો જરા પણ વિરોધ કરવા જાઉં છું તો હું એક અપંગ છું। મારાથી એક પગથી ચાલી શકાતું નથી અને એક પગથી એક કાનથી સમરી શકતું નથી। એટલે જ્યારે હું અમને વિરોધ કરવા જાઉં છું ત્યારે મારે છે અને ધક્કા મારીને અને ડોવા તો અહીંયાથી જતો રહે, અગર તારું કતલ કરી નાખીશું તો હું ગભરાઈ ગયો છું અને મને આજે રોજી રોટીનો પણ માંદો પડી રહ્યો છે। મારો ધંધો એક નર્સરીનો છે, ફૂલ છોડ વેચવાનું, અને મારું નર્સરી નવાયાર્ડ છાણી રોડ પર આવેલી છે અને ત્યાં પણ મારી બાપ દાદાની જગ્યા છે, એ બધી એને પડાવી લીધી છે અને હવે તમે અહીંયાથી ભાગી જાઓ નકર તમને મારીશું ને કરીશું તો હું લાચાર છું। બીજું કે મારું ઘર એને રહેવા ઉપર આપેલું તે પણ એ ખાલી કરતો નથી અને બસ મારવાની ધમકી આપે છે। એટલે સાહેબ હું તો બહુ ગભરાઈ ગયો છું અને મારાથી એનાથી વિરોધ થઈ નહીં શકતો કારણ કે હું પગે લાચાર છું। એ તમારો કોણ થાય? શું નામ? એ મારો નાનો બાબો થાય। અરે એ બધા પ્રેમ લગ્ન મારું હતું ને એ લફડો થયું છે, બધું બાયડી માંગતી નથી એની, એટલે બધાને એમને બધી જમીન હડપી લેવાની છે કે મારી લગભગ કોઈ પોલીસ ફરિયાદ કરી છે અત્યારે? પોલીસ ફરિયાદ કરી, કમિશનરને પણ ફરિયાદ કરી, એનો કોઈ નિકાલ નથી આવતો। આજે તમે ક્યાં આવ્યા છો? આજે કઈ જગ્યા પર આવ્યા છો? આજે તમારા પોલીસ કમિશનરની ઓફિસર જ આવ્યા છે અમે। શું નામ તમારું? ચમનભાઈ પી વર્મા। હા બેન, ક્યાં આવ્યા છો ને શું રજૂઆત કરવા આવ્યા છો? હું આપણે પોલીસ ભવન કમિશનર સાહેબના ત્યાં આવી છું અહીંયા, અને મારું નામ કાંતાબેન વર્મા છે અને હું બરોડા રોઝીસ નર્સરીના મારા પતિના અમે બંને જણના માલિક છે। છોકરો અમારો મારવાનું ત્રાસ અને ધમકી અને ગંદા એક્શન કરે છે, એ બી બધા ફોટા હું લઈને આવી છું સાહેબને બતાડવા માટે અને બહુ હેરાન કરે છે, મને મારે છે। મારા પગ ધક્કો માર્યો તો મને જોરથી, તો મારા માથામાં મોટી ઈજા આવી હતી, મોટો ગુમડો થઈ ગયેલો। પછી પોલીસવાળાઓ મને મોટા દવાખાનામાં મોકલી હતી, ત્યાં સારવાર કરીને રાતના 2 વાગે હું ઘરે આવી હતી। મારા ઘૂંટણમાં 3 ક્રેક આવી છે અને મેં પટ્ટો પહેરેલો છે, એનો બી ફોટો મારા પાસે છે। અમને બહુ હેરાનગતિ કરે છે, અમારા ઉપર બધા ખોટા આરોપ મૂકે છે, ખોટા શર્ટીઓ બનાવડાવીને બરોડા રોઝીસ નર્સરી અમારી છે, એનું કશું બી નથી, એના નામ પર કશું બી નથી। અને છોકરો છે, એની બહેરી છે, એને બહેરીને એ બંને જણા અમને પતિ પત્નીને મારે છે, બહુ ત્રાસ આપે છે અને છોકરા કુંડા ફેંકીને માર્યા એના પપ્પાને અને મને બી ધક્કો મારીને પછાડી નાખી છે નર્સરીમાં। રોજનો ત્રાસ, તે અંદર ઘૂસવા નહીં દેતો।
કે મારી નર્સરી છે એવું બધું ખોટું ખોટું બોલે છે કે મારો મોટો છોકરો ગુજરી ગયો છે. શું માંગ છું? એ મોટો છોકરો ગુજરી ગયો, એ દવાખાને બહાને લઈ ગયેલો, એને ખબર નથી શું કરી દીધું. એને મોસંબીનું જ્યુસ પીવડાવ્યું, તરત જ એને મારી નાખ્યો 15 જણાએ એ લોકોએ. એટલે તારથી એના મગજ પર એવું થઈ ગયું કે બધું મિલકત મારી છે, હું જ માલિક બનવાનો છું એનું, એવું બધું છે. હજુ મારા પતિ બેઠા છે, મારા મોટા છોકરાની વહુ છે, તો અમે એને અચલ કોઈ વસ્તુ દાગીના અમે નથી આપી શકતા, એને અમે દખલ કરી દીધું છે. તમારી માંગ શું છે? મારી માંગ એ છે કે બસ એ અહીંથી દૂર જતો રહે, વડોદરાથી સરકાર બીજી સિટીમાં દૂર કરી દે અને અમારી રક્ષા કરે. ખૂન ખરાબાની ધમકી આપે છે, જાનથી ખતમ કરવાની ધમકી આપે છે. એટલે અમે નહીં ચાહતા એનું મોઢું, એ બંને જણનું મોઢું જોવા માંગતા નથી. એને છોકરાઓને, એની વહુને અને એને અમે 3-4ને બેદખલ કરી દીધા છે. શું નામ તમારું? મારું નામ કાંતાબેન ચિમનભાઈ વર્મા છે. તમે કોણ થાઓ, એમના શું ઘટના બનેલી, શું? મારું નામ અર્ચના વડોદરિયા છે. હું ચિમનભાઈની 3જા નંબરની બેબી છું અને જે સામે અમે ફરિયાદ કરી છે, મારો નાનો ભાઈ છે રવિ ચિમનલાલ વર્મા. હવે એ પપ્પાને અને મમ્મીને ખૂબ જ ત્રાસ આપે છે અને હું ઘરની પાસે રહું છું, એટલે એમના ઘરની પાસે નર્સરીની પાસે રહું છું. હવે નર્સરીમાં કોઈ માણસોને ટકવા નથી દેતો અને કોઈ કામવાળાઓને બી ટકવા નથી દેતો, એટલે મારા પપ્પાની હું મદદ કરવા માટે જતી હતી નર્સરીમાં. તો એણે મને બહુ જ ખરાબ રીતે વાળ પકડીને એટલી ખરાબ રીતે મારી છે મને. તો અમે પોલીસ સમક્ષ બી ફરિયાદ કરી હતી અને અવારનવાર બધી જ બહેનોને આવી રીતે મારે છે. દર વખતે આવી રીતે બહુ ખરાબ રીતે મારે છે. મમ્મી પપ્પાને મારે, મારા ભાભી છે, મોટા ભાભી, એમને બી વાળ પકડીને માર્યા છે અને બહુ ખરાબ રીતે અમને લોકોને ત્રાસ આપે છે મારીને. મારા છોકરાઓને ગાળો બોલે છે, મારા પતિને ગાળો બોલે છે. અને એ અમે પોલીસ સમક્ષ ફરિયાદ કરવા ગયા હતા જે દિવસની બનાવ બન્યો તો એ દિવસે પોલીસ બી કશું જ કરતી નથી અમારી માટે. પોલીસ સામે જોઈને હસી રહી છે પણ છોડાવવાની કોશિશ બી નથી કરી. કારણ શું? એ એવું કહે છે, રવિ એવું કહે છે કે અમે તો પોલીસવાળાને પૈસા આપીએ છીએ એટલે પોલીસ તો અમારા ખિસ્સામાં જ. અને સાચે એવું જ હશે, કારણ કે પોલીસ અમારી બાજુ કોઈ એક્શન લેતી નથી, અમારું કોઈ સાંભળતું નથી પોલીસ. અમે એ દિવસે જે બનાવ બન્યો તો 4 વાગ્યા સુધી અમને બહાર બેસાડી રાખ્યા છે, પણ અમારે ફતેગંજ પોલીસ સ્ટેશન. શાના માટે હેરાન કરી રહ્યો છે ભાઈ? એ મિલકત માટે, બધી મિલકત એને જ જોઈએ છે, એને નિશીને. એની નિશી જે વાઈફ છે એની નાની ભાભી અમારી, એને એ લોકોને બધી જ મિલકત જોઈએ છે. એટલે અવારનવાર આવી રીતે હેરાનગતિ કર્યા કરે છે અને ધંધો કરવા દેતો નથી પપ્પાને, કોઈ કામવાળા ટકવા દેતો નથી. એટલે હું અને મારા ભાભી અમે બંને મદદ કરવા જતા હતા, પણ એને અમને આવી રીતે મારીને અને કીધું હતું કે તમે લોકો હવે આવશો, અહીંયા આવશો તો કે તમારી આવી જ હાલત કરી. અર્ચના વડોદરિયા.